જેમના ઉપર એમનો પરિવાર ગુજરાન ચલાવવાનું છે, જેમના ઉપર એ છોકરા જે દીકરીઓ છે એમના અભ્યાસ અર્થે ગાંધીનગર સુધી મોકલવાના છે, IAS IPS બનાવવાના, આ લોકો પણ સપના જોતા હોય છે, પરંતુ એમના સપના તમે સાકાર થવા દો તો ને. આ જે કાળું નાણું કરવું છે એમને તો જંત્રી વધારવાનું ના પાડે છે, કેમ કે એમને ટેક્સ ભરવો નથી, તો એના માટે કરી અને એમનું ના સાંભળે. અને ખેડૂતો લાખણી તાલુકાનો આખો બનાસકાંઠો જિલ્લો એક થઈ જ્યાં આંદોલન કરવું પડશે ત્યાં કરીશું, પણ અમે અંદર કોઈ અધિકારીને પ્રવેશવા નહીં દઈએ એવી અમે રજૂઆત કરીએ છીએ. અને જે જમીનમાં દરેકને અન્ન વાવો તો અન્ન જ પેદા થાય છે, અહીંયા સોનું પેદા નથી થતું. એ કોઈ ગાંધીનગર જઈ અને બાજરી વાવે તો અહીંયા સોનું ના પેદા. જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. ભારત માળાની રામધૂન લાગી, રામધૂન લાગી, રામધૂન લાગી, ગોપાલ ધૂન લાગી, ભારત માળાની રામધૂન લાગી, ભારત માળાની રામધૂન લાગી, ભારત માળાની રામધૂન લાગી. બનાસકાંઠામાંથી પસાર થતો ભારતમાલા રોડ, જેને લઈને છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો મેદાને ચડ્યા છે. મેદાને એટલા માટે ચડ્યા છે કે અત્યાર સુધી 2011થી લઈને આજે 24ની સાલ ચાલી રહી છે. 2011માં તમે તેલના ડબ્બાના ભાવ જુઓ, 2011માં તમે ખાંડના ભાવ જુઓ, 2011ના તમામ પ્રકારના તમે ભાવો જુઓ આજે ક્યાં છે, અને ખેડૂતના જંત્રીના ભાવ આજે પણ એ સ્થિતિમાં છે. એટલા માટે જ વારંવાર ખેડૂતોને આવેદનપત્ર આપવા પડે છે. અને આજે આવા તો ખેડૂતોના કેટલાય એવા આવેદનપત્રો કલેક્ટર કચેરી હોય, નાયબ કલેક્ટર કચેરી હોય, મામલતદાર કચેરી ખાતે હોય, આ તમામ કચેરીઓમાં આજે કેટલાય એવા આવેદનપત્રો સડી રહ્યા છે કાગળના રૂપમાં, પરંતુ નથી આજે આ જગતના તાતને ન્યાય મળતો, કે નથી આ જગતના તાતનું કોઈ સાંભળતું. આજે દિયોદર કલેક્ટર કચેરી ખાતે લાખણી અને દિયોદર તાલુકાના 14 જેટલા ગામોમાંથી જે ભારતમાલા રોડ નીકળે છે એ ખેડૂતો સતત 2 વર્ષથી આજીજી કરીને એમના ભાવ વધારવા માટે અનેકવાર આવેદનપત્ર આપી ચૂક્યા છે. હવે એમની માંગણી છે કે જો 2011થી અત્યાર સુધીની જે પણ જંત્રી છે, આ જંત્રી પ્રમાણે અમારે કોઈ પૈસા જોતા નથી. અમને સરકાર જે પણ 2024માં જંત્રી લાગુ કરવામાં આવી છે આ જ પ્રકારે તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવે, અને એ જ પ્રકારનો અમે એવોર્ડમાં સાઇન કરીશું. ત્યાં સુધી અમે કોઈ સિગ્નેચર કરવા તૈયાર નથી. માત્ર એનું મહત્વનું કારણ એ છે કે ખેડૂતોને અત્યાર સુધી માત્ર અન્યાયનો સામનો કરવો પડ્યો છે. આપણી સાથે એક યુવા ખેડૂત જોડાયા છે. સૌથી પ્રથમ આપણે એમની સાથે વાત કરશું. શું એવી તકલીફો છે નવી જંત્રીમાં અને જૂની જંત્રીમાં? શું એવા તકલીફોનો સામનો આવનારા સમયમાં ખેડૂતને કરવો પડશે કે જેને લઈને ભારતમાલામાં જે જમીન જાય છે? ભારતમાળા પ્રોજેક્ટમાં અમારા ગામની જંત્રી, જૂની જંત્રી ગણીએ તો 28થી 30 રૂપિયા જેવી છે. કોટડાફો મારું દિયોદર તાલુકાનું ગામ છે, ત્યાં મારી ખુદની જ 6 વીઘા જમીન જાય છે ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત. હવે અત્યારની નવી જંત્રી સરકારે જે લાગુ કરી છે એનો અમલ બાકી છે. બાકી જંત્રી તો લાગુ થઈ છે, એના 750 રૂપિયા છે, એટલે અંદાજિત 14-15 લાખ રૂપિયા કિંમત છે. એમ એ જોતાંય પણ અમારા ગામમાં અત્યારે જમીન 50 લાખે વીઘો નથી, કે આપે તોય વીઘો જમીન નથી. અને આ ઓછી જંત્રીના કારણે થાંભલા, વીજ હોય, ગમે ત્યારે ખેડૂતની જમીન લેવાની હોય ત્યારે એ જંત્રીના આધારે વળતર મળતું હોય છે. કોઈ પણ નાની બાબતો હોય કે વીજ પુરવઠાની હોય તો લાઈન નીકળતી હોય તોય ખેડૂતને છેતરાવાનું થતું હોય. એ ભાવ હોય એના મુજબ ખેડૂતની જમીન પડાઈ લે નજીવા ભાવે. અત્યારે તમે ગમે તે મોંઘવારી જુઓ, કાપડ જુઓ તો એ મીટરે 200થી 500 રૂપિયા સુધીના કાપડ મળે, 1000-1500 સુધી મીટરે કાપડ. ત્યારે તમારી જમીન જે મા સમાન છે, જે આપણી જમીનમાં આપણે 3 સિઝનો લઈએ છીએ, અનાજ પેદા કરીએ છીએ, એ જમીન ખાલી 1-2 લાખના ભાવે આપણી જોડેથી છીનવી લેવાય એમ કહું હું તો. કારણ કે અમારે તો આપવી જ નથી, પણ કારણ કે વિકાસનું છે, હાઈવે છે, પ્રોજેક્ટ છે, તો શરૂ આપવી તો પડશે, એવું હરુપારી લેવાના છે. તો એ મુજબ લે તો એનો પૂરતું વળતર નવી જંત્રી સરકારે લાગુ પડી છે, બહુ સારો નિર્ણય છે સરકારનો, પણ એનો અમલ થાય અને ગ્રાઉન્ડ લેવલ ઉપર ખેડૂતોને એને પૂરતું વળતર મળે એવી અમારી સરકારને પણ વિનંતી છે કે તાત્કાલિક અમલ કરે. અને આ એવોર્ડ જે છે એક જ એવોર્ડ થાય કે જે થરાદથી કરી અને ગાંધીનગર બધી જમીનો સરખી જ આવે છે, દરેકના ભાવ સરખા છે જમીનના. આ જમીનમાં દરેકને અન્ન વાવો તો અન્ન જ પેદા થાય છે, અહીંયા સોનું પેદા નથી થતું. એ કોઈ ગાંધીનગર જઈ અને બાજરી વાવે તો અહીંયા સોનું ના પેદા થાય, અહીંયા બાજરી જ પેદા થાય. એવી રીતે દિયોદરમાં પણ બાજરી વાવવામાં આવે તો બાજરી જ પેદા થાય. હા, થોડો ડિફરન્ટ હોય, પણ આ તો જમીન અને આસમાનનો ફરક છે, જે ખેડૂતોને અમને પણ અહીંયા અમે પણ એનો સ્વીકાર કરશું નહીં અને તાત્કાલિક
નવી જંત્રી અમલ થાય એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ. આમ તો ગણી શકાય કે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો એ ભાવ છે એ વેપારીઓ નક્કી કરતા હોય છે. ઘણા બધા ભાવ છે જે સરકાર નક્કી કરતી હોય છે, પરંતુ આ જગતના તાત જે અનાજ પેદા કરે છે, ખરા પરસેવાની મહેનત હોય છે અને એનો ભાવ બીજા નક્કી કરતા હોય છે. આજે એ જ ખેડૂતની, એ જ જગતના તાતની જમીન છે, એનો ભાવ પણ બીજા લોકો નક્કી કરે છે, તો પણ આપવા તૈયાર છે, પરંતુ એમને પૂરતું વળતર મળવું જોઈએ. આપણી સાથે બીજા પણ એક ખેડૂત જોડાયા છે. શું કહેશો, કેટલી સમસ્યા છે આ જમીનને લઈને? સમસ્યા તો સાહેબ ખૂબ છે. અમારે જમીન જાય છે, મારે પોતાની દેવજીભાઈ પટેલ 14 વીઘા જમીન જાય છે અને એક ખેતરના 2 ભાગ પડે છે. અમને જો આ સરકારે નવી જંત્રી વધારી હોય અને અમને ખેડૂતોને લાભ મળતો હોય તો બિલ્ડરોનું સાંભળે અને અમારા ખેડૂતોનું થોડુંક ધ્યાન રાખે. બિલ્ડરોને લાભ મળતો અમારા ખેડૂતોને નવી જંત્રી એનાથી વધારે તો અમને લાભ મળે એમ છે. જ્યાં સુધી અમને નવી જંત્રી અમલમાં નહીં આવે ત્યાં સુધી અમારા ખેતરમાં અમે દિયોદર તાલુકો, લાખણી તાલુકો અને આખો બનાસકાંઠો જિલ્લો એક થઈ જ્યાં આંદોલન કરવું પડશે ત્યાં કરીશું, પણ અમે અંદર કોઈ અધિકારીને પ્રવેશવા નહીં દઈએ એવી અમે રજૂઆત કરીએ છીએ. અને જે થશે ઉગ્ર આંદોલન કરીશું અને નહીં હોય તો 4-5 ને ઉડાડીને પેટ્રોલ છોટીને મરી જઈશું, પણ જમીન નહીં હાલીએ. ખેડૂતો હવે આ જે ભારતમાલા છે પ્રોજેક્ટને લઈને ઉગ્ર બનવા જઈ રહ્યા છે. એમનું જે આ ઉગ્રતા છે, આ ખેડૂત ક્યારે ઉગ્ર બનતો હોય છે? જ્યારે એના માથા ઉપર થઈને જતું હોય છે ત્યારે. નહીં તો આ એક જગતનો તાજ છે, આખા જગતને જીવાડતો હોય છે, એને ક્યાં ઉગ્ર બનવાની જરૂર છે? પરંતુ એનું પણ કોઈ સાંભળતું નથી, એટલા માટે આ સ્થિતિ સર્જાય છે. કાકા શું કહેશો, કેટલી જમીન છે અને કેટલા પૈસા આવે છે? જમીન મારી આ રોડમાં રબારી શંકરભાઈ અમીરભાઈ તરીકે બોલો છો. મારી જમીન 4 વીઘા ભારતમાળા રોડમાં જાય છે. સરકાર નવી જંત્રી 2024ની દાખલ કરી છે અને જૂની જંત્રી અમને ભાવ આલવા માટે સરકાર કહે છે. અમારે જૂના ભાવની જંત્રી મને પરવડતી નથી. મોંઘા ભાવની જમીન જગત, ખેડૂત જગતનો તાજ છે, એનું સરકારને સાંભળવું જોઈએ અને કાયદેસર સરકાર ખેડૂતને પૂરેપૂરું વળતર મળે એવી સરકારને વિચારણા કરવી જોઈએ. ખેડૂત જગતનો તાજ છે. આ ભારતમાળા રોડનો આ 4 વર્ષથી અમને ઉતારામાં નોંધ પાડી અને મૂકેલી છે. સરકાર ક્યારે કે કોઈ ઓફિસમાં આવે, કોઈ પ્રંત સાહેબ કે બીજા કોઈ ખેડૂતનો સાંભળતા નથી, કોઈ ખેડૂતને જવાબ મળતો નથી. તો ખેડૂતને આ કેટલા દિવસ સોંપી લેવું પડશે? સરકાર આની વિચારણા કરે અને નવી જંત્રીના ભાવ ખેડૂતને પૂરેપૂરું વળતર મળે એવી અમારી સરકાર સામે માગણીઓ છે. અમને કોઈ રોડ વિશે વિરોધ નથી. સરકાર જે વિકાસ કરે, વિકાસના કામમાં ખેડૂત કોઈ આડો થતો નથી, પણ ખેડૂત સરકારનું વિચારે અને જગતના તાત દુઃખી ન થાય એવું અમને પૂરેપૂરું વળતર મળે એવી મારી માગણી છે. પોતાનો વિસ્તાર સમૃદ્ધ બને, બનાસકાંઠા જિલ્લો સમૃદ્ધ બને, બનાસકાંઠા જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે એ જ હરણફાળમાં પોતાનો સિંહ ફાળો આપવા માટે તૈયાર છે તમામ ખેડૂતો, પરંતુ એમનું પણ જે માગણી છે એ સરકારે સ્વીકારવી જોઈએ. શું કહેવું તમારું? અમારો એ કહેવાનું એવું છે કે સરકારશ્રીએ જે આ નવી જંત્રી બહાર પાડી છે હજુ લાગુ નથી કરી, પણ એ તાત્કાલિક લાગુ કરે અને નવી જંત્રીના ભાવ પ્રમાણે જ અમને પૈસા આપે તો અમે લેવા માટે છીએ. અને જૂની જંત્રી પ્રમાણે કોઈ ભાવ નથી. 25-26 રૂપિયા અમારા ગામની જંત્રી છે, એના પ્રમાણે તો કોઈ ભાવ જ નથી. 25 રૂપિયા અમારે 1.5 લાખ રૂપિયા મળે, તો એ 1.5 લાખ રૂપિયામાં તો અમારે આવવાનું શું? જમીન તો અમે ખરીદવાના નથી. તો એના માટે આ નવી જંત્રી લાગુ કરે તો અમે સ્વીકારવા માટે છીએ. નકા ખેડૂતો અમે કોઈ સહી કરવા માટે તૈયાર નથી અને આના માટે અમે ઉગ્ર આંદોલન પણ કરવા માટે તૈયાર છીએ. તો સરકારશ્રીને રજૂઆત કરીએ કે તાત્કાલિક આ જંત્રી લાગુ કરે એના માટે. અને આ જે કાળું નાણું કરવું છે એમને તો જંત્રી વધારવાનું ના પાડે છે, કેમ કે એમને ટેક્સ ભરવો નથી. તો એના માટે કરી અને એમનું ના સાંભળે અને ખેડૂતોની સાંભળી અને જંત્રી વધારે એના માટે અમે આવ્યા છીએ. જોઈ રહ્યા છું અહીંયા કેટલાક ખેડૂતો, 14 જેટલા ગામોના ખેડૂતો છે, પરંતુ અહીંયા બનાસકાંઠામાંથી જે તાલુકામાંથી ભારતમાલા પ્રોજેક્ટની તૈયારીઓ થઈ રહી છે એને લઈને સમગ્ર ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં છે. કારણ કે જમીન એ પોતાની આજીવિકા છે, જમીન એ આ જગતના તાતની માં છે અને પોતાની માં આપવા માટે તૈયાર છે, પરંતુ એ પણ એમની ઈચ્છા મુજબ નહીં. અત્યાર સુધી માત્ર ને માત્ર સરકાર હોય કે અધિકારીઓ હોય જગતના તાતનો અવાજ દબાવવાની જ વાત કરી છે, પરંતુ આ એ જ જગતનો તાત છે જેના લીધે તમે જીવી રહ્યા છો. આ એ જ જગતનો તાત છે જેના લીધે ઘણા બધાનું ગુજરાન ચાલી રહ્યું છે, ઘણા બધાના જીવ ચાલી રહ્યા છે. કારણ કે જો જગતનો તાત જ ના હોય તો તમે પણ નથી. આ સ્વીકારી લેવું જોઈએ ને સ્વીકારવા જેવી વાત છે. ત્યારે જ્યારે એમની વાત આવે છે, જ્યારે ખેડૂતને કંઈક લેવાની વાત આવે છે ત્યારે તમે પાછા પડી જાઓ છો. કારણ શું? એવા તો તમને કયા ગ્રહો નડે છે જગતના તાતને આપવાના? બિલ્ડરો વિરોધ કરવા મળ્યા છે નવી જંત્રી પ્રમાણે 2024ની. કેમ કે એમને તો મોટા ખર્ચા કરવા પડે, એમને જે મળવા પાત્ર છે એ ના મળે અને સરકારને પણ એ લોકો ટેક્સ આપે છે, તો ખેડૂતો પણ એ ટેક્સ આપે છે. કદાચ એમની ખેતીનું તમે ટેક્સ નહીં ગણતા હો, પરંતુ અત્યારે તમે જોઈ રહ્યા છો જે આ કપડાં પહેરીને ઊભા છે,
આ બધાના ટેક્સ તમે લ્યો જ છો, કોઈને છોડતા નથી. ને તો જગતના તાતનું તો ટેક્સ જ ના હોવું જોઈએ, એ કપડાં ખરીદે તો એનું માફ હોવું જોઈએ. તો તમે બધું જ આ લોકો પાસેથી લઈ રહ્યા છો, તો હવે એમની જે જમીન છે, જે એમની આજીવિકા છે, જેમના ઉપર એ નિર્ભર રહેવાના છે, જેમના ઉપર એમનો પરિવાર ગુજરાન ચલાવવાનું છે, જેમના ઉપર એ છોકરા જે દીકરીઓ છે એમના અભ્યાસ અર્થે ગાંધીનગર સુધી મોકલવાના છે, IAS IPS બનાવવાના, આ લોકો પણ સપના જોતા હોય છે, પરંતુ એમના સપના તમે સાકાર થવા દો તો ને. નમસ્કાર.